તો ભાવનગર ખાતે સિંધી જનરલ પંચાયત દ્વારા છેલ્લા 60 વર્ષ કરતા વધુ સમયથી તેમજ ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી શહેરમાં આવેલા જવાહર મેદાન અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે બે અલગ અલગ રાવણ દહનના કાર્યક્રમોનું પરંપરાગત આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ બંને સ્થળો પર યોજાનાર રાવણ દહન કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। असत्य पर सत्यना विजयना पर्व एवा विजयादशमी पर्वनी भावनगરમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જેમાં સિંધી જનરલ પંચાયત દ્વારા છેલ્લા 60 વર્ષ કરતા વધુ સમયથી જવાહર મેદાન ખાતે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના 40 ફૂટ ઊંચા પુતળાનું દહન કરવામાં આવે છે, જેમાં 12 વર્ષથી બંધ એવી ભવ્ય શોભાયાત્રાનો પણ આ વર્ષથી ફરી પ્રારંભ કરી શોભાયાત્રા સાથે મહાનુભાવો જવાહર મેદાન પહોંચી રાવણ દહન કરવામાં જોડાશે। કાર્યક્રમમાં જોડાશે જ્યારે સમય અનુસાર ભાવનગર શહેરનો વ્યાપ અને વસ્તીમાં વધારો થતા ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા વર્ષ 2012થી આ વિસ્તારના સ્લમ સામાન્ય અને આજુબાજુના વિસ્તારના લોકો પણ આ ઉજવણીમાં સહભાગી બની શકે તે માટે ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સતત 13મા વર્ષે પણ રાવણ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આવતીકાલે સાંજે જવાહર મેદાન ખાતે તેમજ રાત્રિના ચિત્રા યાર્ડ ખાતે યોજાનાર રાવણ દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને વિજયાદશમી પર્વની ઉજવણી કરશે। મારું નામ મનસુખભાઈ પંજવાણી। આ ઉત્સવ અમારી સમાજ સિંધી સમાજ જે છે એ 55 થી 60 વર્ષથી ઉજવે છે અને ગધેડિયામાં આ ત્રણેય પુતળા ઊભા કરવામાં આવે છે, જેમાં રાવણ 40 ફૂટનું હોય છે, કુંભકર્ણ અને મેઘનાથ 35 ફૂટના હોય છે અને એમાં ફટાકડા ગોઠવવામાં આવે છે। સૂતળીથી બનાવેલા હાથ બનાવટના રાવણમાં 200, મેઘનાથમાં 150 અને કુંભકર્ણમાં 150 હોય છે અને ત્યાર એની પહેલા આતશબાજીનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે। બનાવવા માટે કારીગરો ક્યાંથી આવતા હોય? આ બધા કારીગરો જે છે યુપી આગ્રાથી આવે છે અને 15-20 દિવસ પહેલા આવે છે અને આ પુતળાનું ભવ્ય રીતે એ નિર્માણ કરે છે। નિલેશ રાવલ, બજરંગ વિકાસ સમિતિ, ભાવનગર પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશની અંદર વિજયાદશમીનું પર્વ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે ભાવનગરની અંદર પણ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે અહીં ચિત્રા માર્કેટિંગ યાર્ડ, કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તેમાં 40 ફૂટની હાઇટવાળા મેઘનાથ, કુંભકર્ણ અને રાવણના પ્રતિકાત્મક પુતળા દહન થશે, ભવ્યાથી ભવ્ય આતિશબાજી થશે, સાંસ્કૃતિક સનાતન ધર્મને ખૂબ જ પ્રેરિત થાય એ પ્રકારની ભાવનગરના ખ્યાતનામ કલાકારો દ્વારા સાહિત્યની કૃતિઓ રજૂ કરવામાં આવશે। ગુજરાતનું ગૌરવ એવા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તોરણિયા ધામના મહંત પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના બધા જ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિની અંદર જીતુભાઈ દ્વારા, બજરંગ વિકાસ સમિતિ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। પુતળાઓ છે અલગ અલગ, કેટલા દિવસ લાગતા છે બનાવવા? ક્યાંથી કારીગરો આવતા હોય? શું છે સમગ્ર? ઉત્તર પ્રદેશના આગ્રાથી 27 જેટલા કારીગરો છેલ્લા 10-12 દિવસથી અહીં પોતાના હાથ બનાવટથી અહીં પુતળાઓ બનાવવામાં આવે છે। 40-40 ફૂટ અને 35-35 ફૂટના 3 પુતળાઓ બનાવવામાં આવે છે। ખાસ વિશેષ જે બજારની અંદર ફટાકડાઓ મળતા હોય છે એથી વિશેષ અહીં હેન્ડમેડ એટલે વિવિધ પ્રકારના ચક્ર, ફવારા, આંખમાંથી અંગારા, હાથમાંથી ચક્ર, એની તલવાર, એ જે પુતળાની અંદર હાથે બનાવેલા ફટાકડાઓ હોય છે અને એ વિશેષ રીતે ફૂટતા હોય છે, એનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બાળકો અને જનતાઓમાં રહેતું હોય છે।